લખતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો, જેમાં મામલતદાર આર પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા 5 પ્રશ્નો મૂકવામાં આવ્યા, જેમાં રોજાસર ગામના પ્રભુભાઈ રામસંગભાઈ કુસાણી દ્વારા તલસાણા અને લીંબડી તાલુકાના રોજાસર ગામને જોડતો તલસાણા રોજાસર રોડ મંજૂર થયો છે। રોજાસરના ખાતામાં નાડું મંજૂર થયું છે, ત્યારે નાડાનું કામ ચાલુ ન કરેલ હોવાથી ચોમાસા દરમિયાન તેમજ અન્ય સમયમાં શાળા, દવાખાનું, મંદિર, ખેતર જવા માટે નાણાંની અત્યંત જરૂર હોવાથી યોગ્ય પ્રશ્ન રજૂ કરાયો હતો। બાબુભાઈ વિજયભાઈ સોલંકી દ્વારા લખતર આદલસર રોડ ઉપર આવેલ ધાર્મિક મંદિર તથા જાહેર મંદિર નજીક પાસે ખુલ્લા ગટરના ગંદકીવાળા પાણીનો યોગ્ય નિકાલ કરવા તેમજ મંદિર જવા સુધી રસ્તાની સુવિધા આપવા તેમજ સહયોગ વિદ્યાલય પાછળ તરમણિયા રોડ જે સોસાયટીમાં પ્રાથમિક સુવિધા રસ્તાના કામ માટે અન્યાય થયો છે એ અંગે રજૂઆત કરી હતી। જ્યારે પ્રવીણભાઈ મારુણિયા દ્વારા લખતરમાં સીસી રોડનું કામ એસ્ટિમેટ મુજબ ન થયું હોય તે અંગે રજૂઆત કરી હતી। સૂર્યદેવસિંહ રાજદીપસિંહ રાણા દ્વારા કેશરિયા આદલસર રોડ પર ઉમઈ નદી પર આવેલ કોઝવે ચોમાસા દરમિયાન નુકસાન થયું હોય, જેથી કોઝવેની મરામત અથવા નવો કોઝવે બનાવવા અંગે પ્રશ્ન રજૂ કર્યો હતો। જ્યારે વડલા ગામના ગીમરભાઈ ફુલજીભાઈ ભાંભરિયા દ્વારા વડલા ગામે જૂનો સર્વે નંબર 71 પૈકી તથા 72 પૈકીના ભાગોના સર્વે નંબરની વિસંગતતા બાબતનો અભિપ્રાય ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સુરેન્દ્રનગરને આપવા બાબતે રજૂઆત કરી હતી। તમામ પ્રશ્નોને મામલતદારે સાંભળીને તેનો હકારાત્મક નિકાલ કરવા માટે લાગતા વળગતા અધિકારીઓને સૂચના આપી હતી। જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।